તો આજ છે ભીમ 11 તો ભીમ 11 છે ભીમે શું ખાધું તું સુરતમાં પરીક્ષા ઊંચું છે અમારે હાલો ફેમિલી કોમેન્ટ કરી દેજો આમાં કયું તેલ સારું છે હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને તો સવારમાં તૈયાર તો તમે બધા થઈ જશો હું તૈયાર નથી થઈ છે બ્લોગ ચાલુ કરવાનું છો છે મારે અને ઓલી તૈયાર થાય છે ને તૈયાર થઈને કામ કરે છે હું અત્યારે વાળ કટપીને આવ્યો છું ખાલી થોડુંક સેટિંગ કરાવ્યા અને કારણ કે બાલ દાઢી કરી નાખ્યા છે તો હવે આપણે ફ્રેશ થઈ જાઓ નાહી નાખું અને આજે 11 છે 11ની બધાને હાર્દિક શુભકામનાઓ અને તમને અવાજ આવતો છે ટક ટક પણ આ કાર્તિકભાઈની જો આમ જો કાર્તિક રાતે શું કરો બધા હા કેરમ રૂમમાં બેઠા છે જો આ કાર્તિકની તો કેવા કેરમ રમે છે કા કાર્તિક હા વાહ સરસ મજાની કેરમ મેળા રમવા આજ 11 છે આજ બધા માણસો શું છે કારણ કે આવું રેમાં કરે જો 11 છે અને ઓલી ક્યાં ગઈ છે હે શું કરે હાલો ફેમિલી જય માતાજી સ્વાગત છે વેસન બ્લોગમાં બધાનું તો આપણે વેસન લોટ બાંધી નાખી છે અને લોટ બાંધીને નરેશને રાંધીને ઊંચું રહ્યા આજ મોડા ઉઠાવે હા મોડા ઉઠા છે હાડા દે થાશે હવારના એટલે મેં લોટ બાંધીને મૂકી દઉં તા નરેશ છે ને એ ઊંચું રહ્યા કારણ કે શું કહેવાય ઘડી ખમી કરાવો ફ્રેશ થઈ જાવ નાઈ નાખું પછી નાવા બાકી ફ્રેશ થઈ જાય નાઈ તો નવરા થઈ જાય ને તો હું રોટલી કરી રાખું અને તમારે લઈ આવવાનું છે ઊંચું કારણ કે અહીંયા હર તહેવાર ગમે એ તહેવાર હોય ને ઊંચું મસ્ત ને મસ્ત જોરદાર એક નંબર નરેશને કામની મજા છે ને ઊંચું લઈ આવો પોરે 11 ઉપર ઊંચું ખાય તો પોરે 11 ઉપર ઊંચું ખાવા છે હાલો લઈ આવું કઈ નહીં હાલો નાઈ નાખો હાલો પેલા નાઈ નાખું પછી ઊંચું લઈ આવું હાલો આમાં ઘરે આવી જશે ઊંચું લઈને કા ખુશી હા જો એક આમ તો ખુશી વર્તન લઈ લીધું કા શું વાર છે કેટલી રોટલી રહી તારે છેલ્લી રોટલી ફટકી ગઈ ઓ ઊંચું લઈને આવે તો આમ તો એક જ રોટલી રહી છે હાલો કાર્તિક હાલા ઊંચું છે આમાં સરસ મજાનું અને હવે હાલો તમે બધું હારવા મોડો ઠામડા લેવો હાલો કાર્તિક હા હાલો મૂકી દો હાલો ફેમિલી ઊંચું લેવા છે આગળ ઓલી આવે એટલે ચેક કરવી કેવું છે ને કેવું નહીં બરોબર આપણે જમવા બેસી ગયા છે નરેશ લાવે છે સરસ મજાનું 3 કિલો ઊંચું લાવે એક આ 500 નું છે અને એક આ એ 250 500 એક 250 મને છે ને આ ઊંજામાં ગોળી આવે ને હા આ ઊંજામાં ગોળી આવે ને મને બહુ ભાવે મજા આવે એમ પણ હવે થતું નથી એવું થઈ ગયું આને બહુ ભાવ જો લાગી ગઈ મને ખુશીને આમ સુરતમાં પરીક્ષા ઊંચું છે અમારે હર એક તહેવારમાં સુરતમાં પરીક્ષા ઊંચા છે એટલે દર તહેવારે ઊંચા મળે છે હા આ વેતા ખુશી કેતો મન દે કેતો મને હાલા તો ઊંચું ખાવા બેસી જાય તો મને થોડી ભૂખ લાગી છે તો હું બેસી જાઉં ખાવા પાપડ છે હા અડદના પાપડ રોટલી અને કાંદા સુધારવાના છે ગરમી મને રહેવાતું નથી આ પંખો બંધ કર્યો એટલે બહુ ગરમી બહુ થઈ ગઈ હાલો ગાય ચાલુ કરી દો છો હાલો હવે આવી જાવ જમવા 11 છે ને આપણે 11 ખાઈ પીને ખોતા મારવા કા આ તો શું છે પેલા ખાઈ લીધું ઊંચું હારી પડી ને હવે પછી ભીં પડી ગઈ કામ ને આ બે ભાઈ જો ફોન ખુશીને પણ ફોન કા હલો શાક જાદુ ખાઈ ગયો છે ને ઊંચું તું હે અંધાઈથી જાજુ ખાઈ હંધાથી જાદુ ઊંચું ખાઈ ગઈ છે અને હંધાથી જાદુ એને કામ કરવાનું છે કા ફેમિલી કામ તો બરાબર કોણ કરે હા અનવારી મોટા ઠામડા પછી રોટલી બનાવવાની શાક તો જો કે આજ બનાવ્યું નથી 11 છે હા હાલો આવી જાવ કેક બેબી કેમ આવ્યો આ છે ને 11 છે ને ધીમે 11 કોને કોને પાણીપુરી ભાવે છે લાઈન લાગી ગઈ છે પાણીપુરી નરેશ છે ને નરેશ આપણને લેવા આવી ગયા છે આમ જો હજી પાણીપુરી નથી ખરી ને તો લેવા આપણને આવી ગયા બોલો ઠીક કેતા મમ્મી મેડિકલે આવી ગયા નરેશ કામ હતું તેલ લેવાનું હતું ને જેના ચોકલેટ લીધી છે તેલ કેટલા છે હા આ કયું તેલ છે તેલ છે આપણે હેર ધારા છે હા કેશ કિંગ છે અને આવડે હિન્દુ લેખા આમાં કયું રિઝલ્ટ સારું આપે આ ભાઈ કે છે આ શેમ્પુ લગાવવાનું ને આનું તેલ લગાવવાનું આ શેમ્પુ ના તેલ હા આનું તેલ બી આવે એનું તેલ ફ્રી આવે હાલો હું લેવાનું છે આ ફેમિલીને કેવા કોમેન્ટ કરાય કેવામાં આવતી છે તો વાપરી હોય એટલે તમે આપણે લઈ હાલો ફેમિલી કોમેન્ટ કરી દેજો આમાં કયું તેલ સારું છે અટા નરેશને પસંદ આવે ન આવે કેમ છે લેવાનું છે કે
નરેશે શેમ્પુ લીધું બે વસ્તુ લઈ લીધી. શેમ્પુ લીધું ને તેલ લીધું એ ભાઈ એમ કહેશે કે 1 દીમાં 2 દીમાં 15 દીમાં રિઝલ્ટ ન આવે અને 3 મહિના સખત વાપરો ને ત્યારે થોડું થોડું રિઝલ્ટ આવે એમ કહેશ કા 3-4 મહિના વાપરવું પડે પછી તમે હાથ લગાવે 5 દિવસ પછી આવો લાવો રિઝલ્ટ કેમ મળે એમ ન આવે. હા તો કાંઈ નહીં રેગ્યુલર વાપરો કેમ થાય છે આપણે કરી ગયા તો વાહ ઓલા પડદા છોકરા કરી તો નાખે છે એમ. હા ચાલો અમારા જૂના પાડોશી જો રોનક આવ્યો કા રોનક કેમ છે સારું છે ને બે વસ્તુ લઈ લીધી છે ને નરેશની ભાઈને આપણા શું કહેવાય કે નંબર આપે છે આ મેડિકલ છે એનું આ મેડિકલમાંથી આપણે લીધી છે જોઈએ છે કેવો રિઝલ્ટ આવે છે હા જોઈશું કેવો રિઝલ્ટ આવે ફોન નંબર લીધા ભાઈ આપણા છે ફોન નંબર આપો હોય તો મારા કાંઈ કામ હોય તમારું. છે ને 20 વાળામાં આવી ગયા અને ટબ લઈ લીધો જાયા આવી જશે અને 20 વાળો ટબ લીધો એક આ એક ટબ લીધો બીજું કાંઈ લીધું નથી હાલો. આપો ખુશી કે મને આપો જો હા મેં કીધું આ રૂમ સાફ હે કરી મારે એમ કીધું આ હું તો કઈ અહીંયાથી લીધું એમ કહેશે ખુશી કા ખુશી ડોલું નાખી જ નહીં પાણી પીધું. નરેશ ફોન કરે મકાનવાળી ઓપન થઈ ગયું બરોબર. આપણે છે ને ઘડિયાળ લેવા આવી જશે ગુરુ કૃપામાં મસ્તની ઘડિયાળ છે આમાં નરેશ પાસ કરે છે કે ઘડિયાળ લેવી કા ગમી કે આમ જા નો પડી જાય કાનુડો પડી ન જાય જામાં બધો ભાવ લખેલો 220 210 270 અને 320 અલગ અલગ ભાવની છે જેવી લેવું એવી કા હા બધી અલગ અલગ ભાવની છે નાની જ લેવાની છે મને છે ને આ ગમે છે તમને આ ગમે છે નરેશને ગમે એ લેવાની ચાલો હા ઘડિયાળ રાખી છે કાકા સેલ નાખે છે ગામમાં નરેશ કન્ફ્યુઝ થઈ ગયા ઘડી કી લેવી કી નહીં જો એ ઘડિયાળ લીધી અને જો લેડીઝ જેન્ટ્સની બે ઘડિયાળ મળી રહ્યો જેવી લેવી ને એવી નરેશને શું કે નરેશને છે ને આ ધ્યાનમાં આવી ગયા આ ઘડિયાળ કે લે છે પણ આપણે ભાડે રહેવું ને કાંઈ કામની નહીં રૂમ નથી જતો. હા નહીં ભાડે રહેવું ને કાંઈ કામની નહીં એટલે આ લીધી હવે તો આવી ગયા અને ગાબેલી ફરી ગયો ને એમ ખરી વાત ને કે તમે ઘડી પરમાં જો ગાબેલી લઈ આવ્યા છે ઢોલ લાવ્યા છે અને હા બતાય. જો આ શું છે તેલ છે માથા નાખવાના રહે છે હા અને આ છે શેમ્પુ શેમ્પુ સરસ. આ છે ઘડિયાળ તમને લોકોને બતાવીશ તેમની હા હા ગુરુ કૃપામાંથી. જો આ છે હા ઘડિયાળ અને બીજું શું લીધું? એક આ લીધું માથા નાખવાનું મહેંદી છે. લેતા આવ્યા કા અને આવડે ગરીબ તો જોવા આવી છે કઈ રીતે વિડીયો ઉતારે કા દીદી. કાંઈ નહીં હાલો હવે નાસ્તો કરવા આવી જાવ તો હાલો ફેમિલી બધી ખરીદી કરીને આવ્યા છે. ટબ લેવા તેલ લેવા શેમ્પુ લેવા ફેવરેટ બતાવી દાદા ખુશાલ એમ કે ફેવરેટ એમાં છે ઘડિયાળ દેખાડતો મને ઓહો સામું જો મારી હા એમાં ઘડિયાળ છે ખુશીબેને ઘડિયાળ ખોલી નાખી હતી આપણે ઘડિયાળ લઈ આવ્યા છે ખુશીને આજ છે ને ભૂખ લાગી છે તો આજ છે ભીમ 11 તો ભીમ 11 છે ભીમે શું ખાધું તો મિત્ર યાદ છે તમને અને સીણા તો આમ જો હા ખુશીબેન પણ ગોળના સીણા ખાવા બેસી ગયા આમ જો કા ખુશી ખાવા છે ને તારે ગોળના સીણા ચાલો બે વાળો ખાવા હા હાલો ઘડિયાળ છે ને સવારે તાર મમ્મી મૂકી ગયા તો હાલો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવા હોય તો કોમેન્ટ કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી બાય બાય.